જમીન જેને લઈને વર્ષોથી ભાઈ ભાઈના દુશ્મન બન્યા, પરિવારો તૂટ્યા અને અનેક હત્યાઓ પણ થઈ છે. અરવલ્લીના મેઘરાજમાં પણ જમીનનો એક વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એક જ પરિવારના બે પક્ષો સામે સામ આવી ગયા અને ચપ્પુ અને લોખંડના સળિયા વડે હુમલો કર્યોના આક્ષેપ થયા અને બંને પક્ષના લોકોએ ઇજાગ્રસ્ત થયા અને અંતે એકબીજા પર ફરિયાદ નોંધાવી છે. હવે સવાલ એ છે કે આખરે આ જમીનનો વિવાદ એટલો ઉગ્ર કેમ બન્યો અને સત્ય શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડુંડાવાડા ગામમાં જમીનની માલિકી અને ખેડાણના મુદ્દે કાજી પરિવારના બે પક્ષ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. 31 જુલાઈની મોડી રાત્રે ઇરફાન ઉર્ફે નન્નુ કાજી પક્ષ અને નિશાર કાજી પક્ષ સામસામે આવી ગયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે શરૂઆતમાં બોલાચાલી થઈ, પરંતુ થોડા જ સમયમાં મામલો ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે મારામારી થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. ઘટનામાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચતા પ્રથમ મેઘરાજની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે મોડાસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇરફાન ઉર્ફે નન્નુ કાજીના પક્ષ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિશાર મુજાદભાઈ કાજી, સદામ નિશાર કાજી, ઇનાયત ઉર્ફે ગફૂર કાજી અને સોહિલ ચૌહાણે ચપ્પુ અને લોખંડના સળિયા, લાકડી અને દૂધના ખાલી કેરેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મુસ્તુફાભાઈ કાજી અને તોહિદ કાજીને ઈજાઓ પહોંચી હોવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. તો સાંભળો ત્યારે આ મામલે ઇરફાન કાજીએ શું કહ્યું. હું ઇન્દિરાનગરનો રહેવાસી છું. મારે જમીનનો અમારે વિવાદ છે કાકાઓના સામે અમારે. પછી અમે ફરિયાદ થઈ હતી, મામલતદારમાં જામીન આપ્યા. પછી અમે ઘરે ગયા. ઘરે જઈને અમે જમીન, મારો ભત્રીજો ઘરે જતો હતો ત્યારે એને આખું પરિવાર દોડ્યું. મારા કાકાનું એમને ચક્કાથી ઘા માર્યા ને માથામાં માર્યું મારા ભાઈને. એમને અલગ અલગ રીતે એમને એવા માર્યા કે ખાનગી હોસ્પિટલોમાં અમે દાખલ કર્યા ને આ અમને ન્યાય મળવો જોઈએ. 4 જણા સામે ફરિયાદ નોંધાઈ છે. એ ચારો સામે થોડુંક કાર્યવાહી કડક કરજો. તો બીજી તરફ નિશાર કાજી પક્ષે પણ સામે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ ઇરફાન નન્નુ કાજી, મુસ્તુફાભાઈ ઉસ્માન હાજી કાજી અને રિઝવાન જહ્યુદ્દીનભાઈ કાજીએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇનાયતભાઈ કાજી અને તેમની માતાને ઈજાઓ પહોંચી હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ મામલે નિશારભાઈ કાજીએ શું કહ્યું એ પણ સાંભળી લો. હું મારી સવારમાં ખેતરમાં ખેડવા ગયો હતો અને ત્યાં મારા ભાઈએ અને મારા ભત્રીજાએ મને લાકડી વગેરે માર્યો હતો. હું ઘેર આવીને મામલતદાર સાહેબશ્રીને ત્યાં જામીન મને આપ્યા પોલીસ સ્ટેશનથી. પછી હું ઘેર આવ્યો. ઘેર આવીને મારી દુકાન ખોલી. દુકાન પર બાપ બેટો આવીને મને કે કેમ ફરિયાદ કરી, જમીન અમારા બાપની છે અને એમ કરીને મને લાકડીઓ, મારા છોકરાને પાઇપ મારતા અમે ઇજાગ્રસ્ત થતા. અમે તાત્કાલિક સારવાર માટે સિવિલ મેઘરેજમાં ગયા હતા અને ત્યાં દવા લીધી. હું મારા છોકરા સાથે રહી. રાતના સવારમાં આવતા મને સાહેબ કીધું કે તમે અમે અમારી મરજી. પોલીસ સ્ટેશન આવીને અમે હાજર થઈ ગયા અને સાહેબે અમને અંદર રાખ્યા. સાહેબને કહેવાથી અમે ઊભા રહ્યા અને અત્યારે એ મારા છોકરાને પર જાનમાની એવી ધમકીઓ આપે છે અને મારા છોકરાને મારેલ છે. સાહેબ શ્રી, મારી જે ભૂલ નથી. હું કાયમ જામીન આપીને હું સમાજની કાર્યકર છું અને આવું કામ કરવું એવું શું જ નથી. મારી સ્વેચ્છા છે કે સાહેબ મને ન્યાય મળે અને આપ ન્યાય આપો તો જ મને સારું લાગશે. કેમ કે આ લોકોની જમીન મારા બાપદાદાની જમીન છે, એમની જમીન નથી. અગર એમની જમીન હોય તો એ બતાવી દે કે અમારી જમીન છે. જમીન મારા બાપદાદાની છે, મને મળેલ છે, મને હુકમનામું મળેલ છે ને આ લોકોએ મને મારેલ છે. અને અત્યારે ખાલી મને ખોટા ગુનાઓમાં સંડોવવાની વાત કરે છે. હું સમાજનો કાર્યકર છું. આજથી 20 થી 22 વર્ષ હું ઇન્દિરાનગરમાં સમાજની સેવાઓ આપી રહ્યો છું અને બીજેપીનો નેતા છું. સાહેબ અત્યારે મને ઘણું તકલીફ આપે છે. આ સમગ્ર ઘટનામાં મહત્વની બાબત એ છે કે બંને પક્ષે એકબીજા સામે ગંભીર આરોપ લગાવ્યા છે. બંનેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એટલે હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે ખરેખર હુમલો શરૂ કોણે કર્યો, કોની ફરિયાદમાં કેટલું સત્ય છે અને સમગ્ર ઘટનાનું મૂળ કારણ શું છે. મેઘરાજ પોલીસ મથકે બંને પક્ષ સામે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે ઈજાના મેડિકલ પુરાવા, ઘટના સ્થળના પુરાવા, સાક્ષીઓના નિવેદન અને અન્ય ટેકનિકલ વિગતોના આધારે મામલાની તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે અરવલ્લીના ડીવાયએસપી જેડી વાઘેલાએ શું કહ્યું એ સાંભળી લો.
ગત તારીખ 31/7/2026 રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે મેઘરજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્દિરાનગર ખાતે મારામારીનો બનાવ બન્યો છે, જેમાં ક્રોસ કમ્પ્લેન થયેલ છે. બનાવનો મુખ્ય જે બાબત છે એમાં જમીનનો ઝઘડો છે, જેમાં કાકા બાપાના છોકરાઓ અંદર લડેલા છે. જેમાં એકમાં ફરિયાદી છે ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાજી, અને એમને એમના સગાવાલા છે નિસારભાઈ, સદામભાઈ, વિનાયકભાઈ વગેરે 4 જણા જેટલા સમયે ગદાપટ્ટીનો માર મારેલ છે, તથા તેમાંથી એક ઇસમ વિનાયક કરીને છે, એમને ચપ્પુ વીંધતા અને થોડી ઈજા થયેલી. તે અનુસંધાને પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. બીજા કેસમાં સમા પક્ષે સદામભાઈ, નિસારભાઈ કાજીની પણ ફરિયાદ લેવામાં આવેલ છે. એમાં પણ 3 આરોપીઓ છે અને એમાં પણ મારામારીના ગુનો દાખલ કરવામાં આવેલો છે. બંને ગુનાની તપાસ હાલ ચાલુમાં છે. એમાં ઇરફાનભાઈની જે ફરિયાદના આરોપીઓ હતા એ તમામની અટકાયત કરવામાં આવેલી છે અને બાકીના જે પકડવાના બાકી છે એમની કાર્યવાહી હાલ ચાલુ છે. જમીનના વિવાદો એ ગુજરાતમાં નવા નથી, પરંતુ જ્યારે એક જ પરિવારના લોકો એકબીજા સામે હથિયાર લઈને ઊભા થઈ જાય ત્યારે નુકસાન માત્ર કાયદો અને વ્યવસ્થાનું નથી થતું, સંબંધો પણ તૂટી જાય છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં સાચી હકીકત શું સામે આવે છે અને આ સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. તમારું આ મામલે શું કહેવું છે? જમીનના વિવાદો ઉકેલવા માટે કડક અને ઝડપી કાયદાકીય વ્યવસ્થા જરૂરી છે. અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.